નમસ્કાર દર્શકો, આપના તાજા અને મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું સમગ્ર ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે પલટવાર પાછું માર્યું છે। તો મિત્રો, મહત્વના સમાચાર વિશે જાણકારી મેળવવાની છે। ગુજરાતમાં 27 જૂનથી સુધી વરસાદ પડશે તેવી શક્યતાઓ હવે દર્શાવવામાં આવી છે, જ્યારે 23 જૂન આસપાસ વરસાદ આવવાનો તો તે હજુ સુધી આવેલ નથી અને એવી શક્યતાઓ પણ નથી કે આવનારા દિવસોમાં વરસાદ પડે એવી શક્યતાઓ છે। આઈએમડી અનુસાર સોમવાર 22 જૂન માટે ઓડિશા અને બિહાર સહિત કુલ 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેમાં પૂર્વીય રાજ્યોની સાથે સાથે ઓડિશા, બિહારનો પણ સમાવેશ થાય છે। તાપમાનમાં ઘટાડો અને વાવાઝોડા અને વરસાદની સંભાવનાને કારણે દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગરમીથી રાહત મેળવવાની અપેક્ષા છે। દરમિયાન રાજસ્થાનમાં સૌથી ગંભીર હવામાન જોવા મળી શકે છે, જેમાં પવનની ગતિ 80 કિલોમીટર/ની ઝડપે રહી શકે છે। ત્યારે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી જાણવાની છે। ચેનલ પર નવા તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારા નવો વિડીયો તમને મળતો રહે। આજે દેશભરમાં હવામાનની બે વિપરીત પરિસ્થિતિઓ અનુભવાઈ રહી છે। એક તરફ પૂર્વોત્તર બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ અને કોંકણ ગોવામાં ભારે વરસાદ યથાવત છે, તો બીજી તરફ દક્ષિણ વિદર્ભ, પૂર્વીય મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ કેટલાક ભાગોમાં હીટવેવની સ્થિતિ દર્શાવવામાં આવી છે। આઈએમડી અનુસાર કેટલાક ભાગોમાં આ સ્થિતિ દર્શાવવામાં આવી છે। 22 જૂન માટે ઓડિશા અને બિહાર સહિત કુલ 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં પૂર્વીય રાજ્યોની સાથે સાથે ઓડિશા અને બિહારનો પણ સમાવેશ થાય છે। તાપમાનમાં ઘટાડો અને વાવાઝોડા અને વરસાદની સંભાવનાને કારણે દિલ્હી, એનસીઆર સહિત ભાગોમાં અને રાજસ્થાનના વિસ્તારોમાં 80 કિલોમીટર/ની ઝડપ જોવા મળી શકે છે। ત્યારે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની સંપૂર્ણ આગાહી આપણે જોઈએ। આઈએમડી હવામાન વિભાગ અનુસાર જૂન મહિનો પૂરો થવા આવ્યો છે, છતાં મધ્ય અને ઉત્તર ભારતના લોકો હજુ પણ ચોમાસાના વરસાદની રાહ જોઈ રહ્યા છે। વરસાદ પડે તો ચોમાસાના વરસાદની રાહ જોઈ છે, તેમને ભીષણ ગરમી અને હીટવેવની રાહત મળશે। જોકે આ વર્ષે ચોમાસું વારંવાર નિરાશાજનક રહ્યું છે। દક્ષિણ ગુજરાત ચોમાસું પછી મોડું પહોંચી શકે નહીં। પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમ બંગાળથી બિહાર તરફ આગળ વધીને ચોમાસું ત્યાં અટકી ગયું છે। જોકે હવામાન વિભાગે હવે કેટલાક સારા સમાચાર આપ્યા છે। દેશના ઘણા ભાગોમાં ચોમાસું ધીમે ધીમે વેગ પકડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। આઈએમડી અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઉત્તરીય સીમા હાલમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, વિવિધ વિસ્તારોમાં બિહારના ભાગોમાં પહોંચી ગઈ છે। વિભાગે જણાવે છે કે 23 જૂનની ચોમાસું રાજ્યોમાં પ્રવેશ કરે એવી શક્યતાઓ સાનુકૂળ સ્થિતિ છે। તેમજ મિત્રો, વાત કરીશું ગુજરાતમાં પણ આ સ્થિતિ જળવાઈ રહી છે। આવનારા દિવસોમાં 29થી 27 તારીખ સુધીમાં આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે। આ સાથે મિત્રો, વિડીયો કેવો લાગ્યો? એક ચેનલ ઉપર નવા હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારો